કેમ છો વિદ્યાર્થી મજામાં? જય સ્વામિનારાયણ. ચલો હવે બીજ રસાયણની અંદર આપણે સરસ મજાનું ચેપ્ટર ચાલે છે, બરાબર છે. હવે એની અંદર આપણે લાસ્ટ ટાઈમ કોષ પોટેશિયમનો અભ્યાસ કર્યો, બરાબર છે. હવે આજે છે ને એક પછી હાઇડ્રોજન અર્ધકોષનો અભ્યાસ કર્યો, પછી ઈએમએફ શ્રેણી અને ઈએમએફ શ્રેણી પરથી મળતી માહિતી, બરાબર છે. હવે જો એક ઈએમએફ શ્રેણી પરથી તમે કોન્સેપ્ટ શીખવાનું ખાસ કે ચલો સપોઝ મારી પાસે E0 ZN +2 ZN બરાબર 0.76 વોલ્ટ છે, રાઈટ. અને E0 CU +2 CU બરાબર -0.76 વોલ્ટ અને +0.34 વોલ્ટ છે, બરાબર. એક્ઝામ્પલ શું કહેવા માંગે જ્યારે સમજી લો. એક એક્ઝામ્પલ આપીશ ને તમને, તો એના પરથી ઈએમએફ શ્રેણી પરથી તમે ઘણા બધા એક્ઝામ્પલ સરસ મજાના તમે તૈયાર કરી શકશો. કહેવાનું મિનિંગ શું છે? ચલો હું તમને કોઈ પણ બે અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ તમને આપી દઉં છું, અને માનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હોય તો એને રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરી નાખો, રાઈટ. તો કોઈ પણ બે અર્ધકોષના જો તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા હોય તો તમે શું નક્કી કરી શકો છો? તો જુઓ જરા આટલી વસ્તુ. એક પહેલું, કોણ એનોડ ને કોણ કેથોડ, યાની કે કેથોડ અને એનોડ નક્કી કરો, રાઈટ. સેકન્ડ, કોષ રચના કરીએ આપણે. ચલો થર્ડ, E0 સેલ શોધો. ફોર, કોષનું સાંકેતિક નિરૂપણ, બરાબર. ફોર રેડોક્સ પ્રક્રિયા મતલબ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા, એનોડ કેથોડ પ્રક્રિયા, એનોડ અને કેથોડ પ્રક્રિયા, અને એના આધારે શું આવશે? કોષ પ્રક્રિયા. જો તમે કોઈ પણ બે અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ તમને આપેલા હોય તો એ રિડક્શન પોટેન્શિયલ પરથી તમે કેટલું બધું શોધી શકો છો. કોણ એનોડ કોણ કેથોડ નક્કી કરી શકો છો, પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધી શકો છો, એની આકૃતિ પણ દોરી શકો છો, કોષનું સાંકેતિક નિરૂપણ કરી શકાય છે, અને પછી એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા, કેથોડ પર રિડક્શન પ્રક્રિયા લખી પછી આખી કોષ પ્રક્રિયા પણ તમે લખી શકો છો. હું ચલો બે આખી ઈએમએફ શ્રેણી જે તમને બેટા આપેલી છે એમાંથી આ બે કોષ પોટેન્શિયલ હું તમને આપેલા છે. ચલો આ બે રીતે એક કામ કરીએ, હું તમને EG નો આપી દઉં, બરાબર છે. EG +/AG, રાઈટ. ચલો EG +/AG નો કોષ પોટેન્શિયલ આપણે જોઈએ કેટલો છે. આઈ થિંક -0.80 હશે. જીએમએફ શ્રેણી પરથી આપણને ખ્યાલ આવી જશે, બરાબર છે. જોઈ લઈએ. ચલો EG નો છે 0.80 વોલ્ટ. કેટલો છે? 0.80 વોલ્ટ. પ્લસમાં છે. શું છે બેટા? પ્લસમાં છે. ઓકે. હવે આ બંનેમાં પહેલું એક નક્કી કરીએ. ચલો બંને રિડક્શન પોટેન્શિયલ છે, પહેલા તપાસ કરો. તો આ +1 માંથી આ 0, +1 માંથી 0 એટલે ઘટાડો, રાઈટ. +1 માંથી 0, +1 માંથી 0, +1 માંથી 0 એટલે ઘટાડો, તો રિડક્શન પોટેન્શિયલ છે. +2 માંથી 0 નથી, આપણે 0 જ ને. +2 માંથી 0 ઘટાડો, આ પણ રિડક્શન પોટેન્શિયલ છે. ચલો બંને રિડક્શન પોટેન્શિયલ છે, રાઈટ. ચલો એક વસ્તુ તમારે યાદ રાખવાની, જેનું રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય તે કેથોડ બને. નોંધ યાદ રાખજો ખાસ. જે ધ્રુવનો E0 રિડક્શન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઊંચો તે હંમેશા કેથોડ બને અને બાકીનું એનોડ બને. તો આ બંનેમાં કોનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો છે? તો કે EG ધ્રુવનો. જો +0.80 ને +0.34 એટલે +0.80 વધારે છે, રાઈટ. એટલે EG ધ્રુવ કેથોડ બનશે. અહીં EG ધ્રુવ કેથોડ બનશે અને CU ધ્રુવ શું બનશે? એનોડ બનશે. તમે આખું લખજો, હું C ને A લખું પણ તમે આખું લખજો. કેથોડ બનશે અને શું બનશે? એનોડ બનશે, રાઈટ. તો ચલો હવે એના પરથી આપણે લખીએ કોષ રચના લખીએ, બરાબર. અથવા તો E0 સેલ સુધી કાઢી. E0 સેલ બરાબર આ ફર્સ્ટ પોઈન્ટ. ચલો
સેકન્ડ પોઈન્ટ E0 સેલ બરાબર E0 રિડક્શન માઇનસ E0 રિડક્શન કેથોડ અને એનોડ, બરાબર છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો તફાવત લેવાનો પણ કેથોડ માઇનસ એનોડ લેવાનો અને આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આખા કોષનો કોષ પોટેન્શિયલ બંને અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે પણ કેથોડ માઇનસ એનોડ. ચલો કેથોડ કોણ છે તો કે Ag, તો E0 Ag પ્લસ ઓબ્લિક Ag માઇનસ E0 Cu પ્લસ 2 ઓબ્લિક Cu, બરાબર. આ બંને રિડક્શન પોટેન્શિયલ આવી ગયા. ચલો Ag નો કેટલો છે તો 0.80 અને માઇનસ આ 0.34, રાઈટ. સો 0.80 માઇનસ 0.34 કેટલો આવશે? ચલો આ 0.80 માઇનસ 0.34, 10 અને 7, 6 સાવિત્ર જાય તો 4, 0.46 વોલ્ટ તમારે જવાયો E0 સેલ. સાદી ભાષામાં કોઈ પણ બે વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલ તમને આપેલા હોય તેમાં જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય, જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય, જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય એ કેથોડ બનશે અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તે એનોડ બનશે. તો એ સંદર્ભમાં Ag નો રિડક્શન પોટેન્શિયલ ઊંચો છે તો એ કેથોડ બનશે અને Cu કોણ બનશે? એનોડ બનશે. બંનેના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે તો બંનેના રિડક્શન પોટેન્શિયલનો તફાવત લો તો કોષ પોટેન્શિયલ મળશે પણ કેથોડ માઇનસ એનોડ લેવાનું. તો કેથોડ કોણ છે? Ag અને એનોડ કોણ છે તો કે Cu. તો બંને રિડક્શન પોટેન્શિયલ લીધા. 0.80 માં 0.46 વોલ્ટ આવશે. ચલો હવે આપણે કોષનું સાંકેતિક નિરૂપણ એટલે કોષની રચના દોરીએ. ઓકે, કોષ રચના. કોષ રચના, રાઈટ. ચલો કેટલા પાત્ર? યસ, વેરી ગુડ, 2 પાત્ર. ઓકે, તમે કહેશો આટલું સહેલું છે? યસ. હંમેશા આ બાજુ એનોડ હોય ને આ બાજુ કેથોડ હોય. તો એનોડ કોણ છે તો કે Cu. તો 1 મોલર સાંદ્ર ધરાવતું CaSO4 નું દ્રાવણ, રાઈટ. અને એમાં C ની પટ્ટી ડૂબાડવાની, રાઈટ ને. ચલો આમાં કોણ છે? Ag. તો અહીંયા 1 મોલર સાંદ્ર ધરાવતું AgNO3 નું દ્રાવણ લીધું. કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછે કે સાહેબ સિલ્વર નાઇટ્રેટ કેમ લીધું તમે? સિલ્વર નાઇટ્રેટ શા માટે લીધું? એનું રીઝન તમને બતાવી બેટા કે સિલ્વર નાઇટ્રેટ એટલા માટે કે સિલ્વર જે સલ્ફેટ ખરી ને એ અદ્રાવ્ય છે, બરાબર છે. એટલા માટે આપણે સિલ્વર નાઇટ્રેટ લઈશું કારણ કે બધા જ નાઇટ્રેટ પાણીમાં દ્રાવ્ય છે એટલે એનું દ્રાવણ બનશે. બધા જ નાઇટ્રેટ પાણીમાં દ્રાવ્ય હોય તો એનું દ્રાવણ બનશે. તો Ag નું દ્રાવણમાં ઉભરાની Ag ની પટ્ટી. ચલો આ એનોડ યાની કે માઇનસ, આ કેથોડ યાની કે પ્લસ. ચલો હવે એમાં શું બેટા ડૂબાડીશું? ક્ષાર સેતુ, રાઈટ. પણ ક્ષાર સેતુ જ્યારે તમે અહીંયા અંદર લો ને ત્યારે ધ્યાનમાં રાખો જેવી ખાસ બાબત કે KCl ના લેવાય કોઈ દિવસ. કેમ KCl ના લેવાય? કારણ કે Ag પ્લસ Cl સાથે પ્રક્રિયા કરે તો AgCl ના અવક્ષેપ બને. જો તમે AgNO3 નું દ્રાવણ લો વિદ્યુત વિભાજ્ય તરીકે તો ક્ષાર સેતુની અંદર કોઈ પણ સંજોગોની અંદર KCl ન ભરાય કારણ કે KCl માં K પ્લસ અને Cl માઇનસ છે અને AgNO3 માં Ag પ્લસ અને NO3 માઇનસ છે એટલે AgCl ના અવક્ષેપ બને. અવક્ષેપ છે ને આ નળીમાં જમા થઈ જાય, નળી બ્લોક થઈ જાય અને નળી બ્લોક થઈ જાય તો પછી ધનાયનનું કે ઋણાયનનું વહન થશે નહીં, કોષ બંધ થઈ જાય. નીટ માટે અગત્યનો કોન્સેપ્ટ. ઓકે, ચલો આ ગેલોન સર જોડી દીધું કમ્પ્લીટ ને. એટલે આમાં KCl નહીં ભરવાનું, NH4NO3 અથવા તો KNO3 ભરી શકાય, રાઈટ. કમ્પ્લીટ ને. તો આ દ્રાવણમાં કોણ છે તો કે Cu+2 અને SO4-. આ દ્રાવણમાં કોણ છે તો કે Ag+1. તો કોષની રચના થઈ ગઈ. ચલો હવે એનોડ કેથોડ પ્રક્રિયા લખી કાઢીએ પછી કોષ પ્રક્રિયા લખી કાઢીએ, બરાબર છે. એનોડ કેથોડ પ્રક્રિયા અને પછી કોષ પ્રક્રિયા. ચલો એનોડ પ્રક્રિયા, કેથોડ પ્રક્રિયા અને અહીંયા આવશે કોષ પ્રક્રિયા, બરાબર છે બેટા. ચલો એનોડ ઉપર Cu નું શું થશે? ઓક્સિડેશન થશે. તો Cu નું ઓક્સિડેશન એટલે Cu 2 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે અને Cu+2 બનશે કારણ કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય તો ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવશે. Cu છે ને એ 2 ઇલેક્ટ્રોન લોસ કરશે અને Cu+2 ધાતુ બનશે. તો આ પ્રક્રિયા કઈ થઈ તો કે ઓક્સિડેશન પ્રક્રિયા. એટલે એનોડ ઉપર ઓક્સિડેશન થશે, ધાતુ છે ત્યાં સોલિડ લખો અને આયન છે તે એક્વસ લખો. કમ્પ્લીટ બેટા, રાઈટ. ઓકે, હવે ચલો એનોડ કોણ છે તો કે Ag. તો દ્રાવણમાં Ag+ છે. આ ઇલેક્ટ્રોનનું જે વહન થશે અહીંયા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે
એ ઇલેક્ટ્રોન એનોડ થી કેથોડ તરફ જશે, કેથોડ પર ઇલેક્ટ્રોન આવશે, કારણ કે ઇલેક્ટ્રોન નું વન હંમેશા એનોડ થી કેથોડ તરફ થશે. અહીંયા ઇલેક્ટ્રોન આવશે, આ Ag+ ધરાવી ઇલેક્ટ્રોન મેળવશે અને Ag ધાતુ બનશે. Ag ધાતુ Ag ની પટ્ટી પર જમા થશે, Ag ની પટ્ટીના વજનમાં વધારો થશે. તો Ag+ વત્તા ઇલેક્ટ્રોન gives Ag. તો આ પ્રક્રિયા કઈ થી રિડક્શન થઈ. ધાતુ છે તે સોલિડ, આયન છે તે એક્વાયસ. પણ હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે એનોડ કેથોડ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન વિનિમય હંમેશા સરખો છે. જો ઇલેક્ટ્રોન સરખા ના હોય તો તમે સરખા કરી દો. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. તો 2 કરવા માટે દરેકને 2 વડે તમે શું કરશો? ગુણશો. ચલો આ 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા. ચલો આ બધું Cu સોલિડ વત્તા 2Ag+ એક્વાયસ પ્રતિવર્તી, અહીંયા Cu+2 વત્તા 2Ag. તો આ કોષ પ્રક્રિયા થઈ. ઓકે, રાઈટ. ચલો કોષનું સાંકેતિક નિરૂપણ તમને બતાવું. કોષનું સાંકેતિક નિરૂપણ. સાંકેતિક નિરૂપણ છે ને એ હંમેશા તમને આના પરથી આવડશે, એનોડ કેથોડ પ્રક્રિયા પરથી આવડશે. વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ. વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ. તો એમાં એક વસ્તુ બધી યાદ રાખવાની કે પહેલા એનોડ, પછી ક્ષાર સેતુ અને કેથોડ. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની. આ બધું એનોડ અર્ધકોષ આવશે, આ બધું કેથોડ અર્ધકોષ આવશે અને વચ્ચે આવશે શું આવશે? ક્ષાર સેતુ આવશે. બરાબર છે? વચ્ચે ક્ષાર સેતુ આવશે. તો એ તમારે કેવી રીતે લખવું છે? જીરો ખાસ. ચલો એનોડ પ્રક્રિયા તમે જો કે Cu માંથી Cu+2, તો હું લખું Cu/Cu+2. રાઈટ. હવે એનોડ માઇનસ હોય તો અહીં માઇનસ લખો. ચલો આ સોલિડ અને આ એક્વાયસ. શાંત 1 મોલ છે તો 1 મોલ લખો. ચલો આ ક્ષાર સેતુ, ક્ષાર સેતુ. ચલો કેથોડમાં શું છે કે Ag+ માંથી Ag, તો અહીંયા લખું Ag+/Ag. Ag ધાતુ છે સોલિડ, Ag+ આયન છે એક્વાયસ, શાંતા 1 મોલ છે અને આ કેથોડ છે એટલે ધન હોય. તો આ કોષનું થઈ ગયું સાંકેતિક નિરૂપણ. કોષનું સાંકેતિક નિરૂપણ હંમેશા તમને છે ને એનોડ કેથોડ પ્રક્રિયા પરથી જ આવડશે. ચલો એનોડમાં શું? Cu માંથી Cu+2 બન્યું તો Cu/Cu+2 લખો. પછી એક ક્ષાર સેતુ, પછી Ag+ માંથી Ag, તો Ag+/Ag. હવે જે ધાતુ છે તે સોલિડ લખો, જે આયન છે તે એક્વસ લખો, શાંતા આપેલી તો 1 મોલર 1 મોલર 1 મોલર 1 મોલર. એનોડ માઇનસ તો આ બધું માઇનસ, કેથોડ પ્લસ તો આ બધું પ્લસ. આ કોષનું સાંકેતિક નિરૂપણ. કેટલી વસ્તુ બતાવી. કોણ એનોડ, કોણ કેથોડ, E0 સેલ શોધ્યું, આકૃતિ દોરી 3, એનોડ કેથોડ કોષ પ્રક્રિયા 4 અને કોષનું સાંકેતિક નિરૂપણ. કમ્પ્લીટ. આટલો કોન્સેપ્ટ થયો. કોણ એનોડ, કોણ કેથોડ 1, કોષ પોટેન્શિયલ 2, કોષ રચના 3, એનોડ કેથોડ પ્રક્રિયા કોષ પ્રક્રિયા 4 અને વિદ્યુત રાસાયણિક કોષનો સાંકેતિક નિરૂપણ એટલે કે 5. તો 5 પોઈન્ટ આપણે બતાવી શકીએ. હોય ચલો હું EMF શ્રેણીની તમને વાત કરું. થોડી બુદ્ધિ વાપરજો. આપણે ટેક્સ કરતા પણ હોશિયાર છે એમ માનીને જ કામ કરવાનું. બરાબર છે? આઈ થિંક આ બધી લગભગ જો હું ગણી દઉં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 સેલ છે બેટા. EMF સેલમાં 34 રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે. એમાં સૌથી ઊંચો રિડક્શન પોટેન્શિયલ છે ને ફ્લોરિનનો છે. તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય તો કેથોડ બનશે અને બાકીના બધા નીચે એનોડ બનશે. તો આ કેથોડ બને F2, તો બાકીના જે 33 ખરીને એનોડ બને એટલે 33 બને આવા. જોજો એવું ના માનતા હોય, હજી વધારે બનશે બધા. ચલો CO, બીજો CO છે ને કોબાલ્ટનું રિડક્શન પોટેન્શિયલ 1.81. એની નીચે બધાના રિડક્શન પોટેન્શિયલ ઓછા છે, બધા એનોડ બનશે અને CO કેથોડ બનશે એટલે બીજા 32 થયા. એટલે 33 વત્તા 32 વત્તા 31 વત્તા 30 એમ કરવા જશો ને તો લગભગ 562 કે એવા એટલા આવા જે પ્રશ્નો બેટા બને ને, કોઈ પણ બે હું તમને આપીશ ને તરફ તો એક આખો બને પ્રશ્ન, તો આવા લગભગ 563 બનશે દાખલા. પણ તમે 5 ની પ્રેક્ટિસ બેટા કરજો. કેટલાની? 5 ની. બરાબર છે? તો તમને શું કેટલી વસ્તુ તમને આવડી ગઈ? તમને ખબર પડી કોણ એનોડ કોણ કેથોડ નક્કી કરતા આવડી ગયું, E0 સેલ શોધતા આવડી ગયું, રચના કરતા તમને આવડી ગઈ, એનોડ કેથોડ પ્રક્રિયા કોષ પ્રક્રિયા આવડી ગઈ, વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ. એટલે આવા 5 એક્ઝામ્પલ તમારે લેવાના. આ તો મેં તમને 1-2 એક્ઝામ્પલ તમને આપ્યા છે. આ જે વેલ્યુ ખરી ને એને EMF શ્રેણી પરથી લખી છે.
તમે પણ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો EMF શ્રેણી પરથી લખી કોઈ પણ બેના અને 5 મુદ્દા તમે બતાવી શકો છો. મતલબ તમારું લગભગ 50% ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી તૈયાર છે આટલામાં. ઓકે, ચલો હવે કેટલાકનો થોડો પ્રશ્ન થાય સાહેબ કોષનું સાંકેતિક નિરૂપણ શું છે? ચિંતા ના કરો, આપણે બતાવી દઈએ. ઓકે, હા ચલો હું એક નોર્મલ કોન્સેપ્ટ કહું. કોષનું સાંકેતિક નિરૂપણ, કોષનું સાંકેતિક નિરૂપણ, રાઈટ? હવે જોજો, સપોઝ મારી પાસે Zn છે, તો Zn 2 ઇલેક્ટ્રોન લોસ કરશે અને Zn +2 મળશે. એ પ્રમાણે Ag +2, Ag લો, Ag 1 ઇલેક્ટ્રોન લોસ કરશે અને Ag +1 મળશે. Cu લઉં, Cu 2 ઇલેક્ટ્રોન લોસ કરશે, Cu +2 બનશે, રાઈટ? ચલો મેં આ 3 પ્રક્રિયા જે બતાવી છે એ તમે આરામથી કહી શકો છો કે 3 ઓક્સિડેશન પ્રક્રિયા છે, કારણ કે ત્રણેય ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે છે. આ 0 માંથી +2 વધારો, 0 માંથી +1 વધારો, 0 માંથી +2 વધારો, દરેકમાં ઓક્સિડેશન આંકમાં શું થાય છે? વધારો થાય છે. એટલે ઓક્સિડેશન નંબર ઇન્ક્રીઝ થાય, ઓક્સિડેશન આંકમાં વધારો થાય એટલે એને ઓક્સિડેશન કહેવાય. એટલે બે રીતે આને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા માટે Zn 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઓક્સિડેશન Ag 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઓક્સિડેશન Cu 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઓક્સિડેશન દરેક ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે ઓક્સિડેશન છે. અને ઓક્સિડેશન આંકના સંદર્ભમાં તમે કે આ બધા પરમાણુ છે એટલે વીજભાર 0 હોય તો આ 0 માંથી +2, 0 માંથી +1, 0 માંથી +2 વધારો થયો તો પણ ઓક્સિડેશન કહેવાય. હવે આ છે ને બધા ઓક્સિડેશન છે ને, આ બધી પ્રક્રિયા ઓક્સિડેશન થઈ એટલે એનોડ પ્રક્રિયા થઈ, એટલે એનોડ અર્ધકોષમાં પ્રક્રિયા આવશે, રાઈટ બેટા? તો એમાં શું કરવું પડશે? ચલો આના પરથી હું સંકેત કરું તો Zn માંથી શું બન્યું તો કે Zn +2 બન્યું. જો Zn માંથી Zn +2, જ્યાં ધાતુ છે ત્યાં તમે સોલિડ બતાવો, જ્યાં આયન છે તે એક્વાસ બતાવો અને સાંદ્રતા x મોલર જે સાંદ્રતા આપેલી હોય તે, રાઈટ? તો આ Ag માંથી Ag+, તો જે આ Ag/Ag+, ધાતુ છે ત્યાં સોલિડ લખો, આયન છે ત્યાં એક્વાસ લખો અને સાંદ્રતા x મોલર. ઓકે, અને આ એનોડ છે ને એટલે આપણે માઇનસ લખવું પડશે. શું લખવું પડશે? માઇનસ. એનોડ ધ્રુવ છે એટલા માટે. ચલો આ શું બન્યું? Cu માંથી Cu+2, Cu માંથી Cu+2, આ એક્વાસ આવશે, x મોલર સાંદ્રતા, અને આ સોલિડ આવશે અને માઇનસ છે. ચલો હવે આ પ્રક્રિયા તમે ઉલટાવી દો. દાખલા તરીકે રિડક્શન થઈ જશે, રાઈટ? તો Zn +2 ઇલેક્ટ્રોન gives Zn, Ag +1 electron gives Ag, Cu +2 electron gives Cu. આ પ્રક્રિયાઓ તમે ઉલટાઈ દીધી તો રિડક્શન થઈ ગયું. તો આમાં શું બન્યું? Zn +2 માંથી Zn, તો આમાં આવું છે આયન સક્રિય ધાતુ, આયન Ag+/Ag. આને ઉલટાઈ દો બેટા, કેટલું ઈઝી છે. Cu +2/Cu, આયન છે ત્યાં શું લખો? એક્વાયસ લખો, ધાતુ છે ત્યાં શું લખો? સોઇલ લખો, અને કેથોડ છે એટલે પ્લસ આ બધું લખો તમે. તો આ બધા રિડક્શન પોટેન્શિયલ છે. સાંદ્રતા ના આપેલી હોય તો x મોલ લખવાની, આપેલી હોય તો લખવાની. તો કે આપણા મગજ કશું લૂંટાય છે, રાઈટ? તો કોષનું સાંકેતિક મૂક્યા, બરાબર છે? ચલો માનો કે Zn અને Cu લઉં, આ Zn અને Cu લઉં સપોઝ, બરાબર છે? ચલો આ Zn અને આ Cu, રાઈટ? તો Zn એ ઓક્સિડેશન પ્રક્રિયા છે અને Cu +2 ઇલેક્ટ્રોન એ રિડક્શન પ્રક્રિયા છે. એટલે ઓક્સિડેશન એટલે એનોડ, રિડક્શન એટલે કેથોડ. ઓક્સિજન પ્રક્રિયા થાય એનોડ ઉપર તો એનોડ અર્ધકોષ બનશે. રિડક્શન પ્રક્રિયા ક્યાં થાય? કેથોડ ઉપર, તો કેથોડ અર્ધકોષ બનશે. તો આખા કોષનું સાંકેતિક રૂપ તમને બતાવી દઉં. ચલો આ Cu +2 ઇલેક્ટ્રોન gives Cu છે બેટા. આ કઈ પ્રક્રિયા છે? તો કે રિડક્શન પ્રક્રિયા છે. ઓકે, આયન છે ત્યાં શું લખો તમે? એક્વાયસ. ધાતુ છે ત્યાં સોલિડ લખો, આયન છે ત્યાં શું લખો તમે? એક્વાયસ, રાઈટ? ચલો Zn માંથી Zn +2 એટલે આ એનોડ છે. હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે ડાબી બાજુ એનોડ આવશે અને જમણી બાજુ કેથોડ આવશે. તો એનોડ કોણ છે? તો કે Zn માંથી Zn +2, Zn/Zn +2, રાઈટ? ધાતુ ત્યાં સોલિડ, આયન તો એક્વાયસ. ચલો ડેનિયલ કોષ તો 1 મોલ અને માઇનસ,
ક્ષાર સેતુ Cu+2 માંથી Cu+2 માંથી ઓબ્લિક Cu, આ એક્વાયસ 1 મોલર અને આ સોલિડ અને આ પ્લસ. તો આ કોષનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. કમ્પ્લીટ. હવે હું નહીં માનતો કે તમને કોષના સાંકેતિક નિરૂપણમાં કોઈ તકલીફ પડે, પણ માનો કે વાયુ અર્ધ કોષ હોય, ચલો વાયુ ધ્રુવ હોય તો સાંકેતિક નિરૂપણ મારે કેવી રીતે બતાવવું? ચલો S2 ધ્રુવ છે, તો S2 ધ્રુવ માનો એનોડ તરીકે પણ વર્તી શકે છે અને કેથોડ તરીકે પણ વર્તી શકે છે, રાઈટ? જો એનોડ તરીકે વર્તે તો S2 એક ઇલેક્ટ્રોન લોસ કરશે અને H+ બનશે. જો કેથોડ તરીકે વર્તે તો H+ પ્લસ ઇલેક્ટ્રોન gives S2 થશે. 1 રાઈટ? તો S2 માંથી H+ બન્યો, S2 માંથી બન્યો H+ બન્યો. કમ્પ્લીટ. અને આની આગળ શું છે? આ PT ધ્રુવ છે, કારણ કે વાયુ ધ્રુવ PT ની પટ્ટી પરથી આપણે વાયુ પસાર કરી છે ને, તો પહેલા તમે PT લખો અને પછી અર્ધકોષ લખો. આ એનોડ તો માઇનસ થશે, આ વાયુ છે ને તો ગેસિયસ આવશે અને 1 બાર દબાણ આવશે. H+ એટલે એક્વાયસ છે, 1 મોલર શાંત આવશે. અહીંયા બન્યું બેટા H+ માંથી H2 બન્યો એટલે 1/2 H2 રાઉન્ડ એ 1/2 H2. ઓકે, તો H પાછળ PT બતાવીશું એટલે સાદી ભાષામાં વાયુ તો વચ્ચે જ આવશે. જો ચલો H+ માંથી 1/2 H2 બન્યું, બરાબર છે? એટલે રેડક્શન પોટેન્શિયલ થયું અને રેડક્શન પોટેન્શિયલ કેથોડ એટલે પ્લસ થશે. આ વાયુ છે એટલે ગેસિયસ લખો અને એનું દબાણ લખો 1 બાર, અને આયન છે તે એક્વાયસ લખો અને 1 મોલર શાંતા લખો. નિષ્ક્રિય ધાતુ વાયુ અને સક્રિય આયન બંનેમાં તમે જો વાયુ વચ્ચે જ છે, પણ એનોડ તો PT પહેલા આવશે, કેથોડ તો PT છેલ્લે આવશે. તો વાયુ અર્ધકોષનું આપણે શું બતાવ્યું છે બેટા? સાંકેતિક નિરૂપણ બતાવ્યું છે, રાઈટ? ચલો માનો કે Zn એનોડ બને અને S2 કેથોડ બને. દાખલા તરીકે Zn શું બને? એનોડ બને અને S2 કેથોડ બને. તો Zn એનોડ, તો એનોડ અને કેથોડ પ્રક્રિયા આપણે બતાવીએ. તો એનોડ તો ઓક્સિડેશન થાય Zn નું, તો Zn 2 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે અને Zn+2 બનશે, રાઈટ? S2 કેથોડ છે એટલે H+ ઇલેક્ટ્રોન મેળવશે અને S2 બનશે. આ 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ઇલેક્ટ્રોન તમે કરી નાખો અને 2 વડે ગુણવાની જરૂર નથી, 2 છે પ્લસ. ઓકે, આ કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે. આ કઈ પ્રક્રિયા છે? તો કે રિડક્શન પ્રક્રિયા છે, રાઈટ? કમ્પ્લીટ. બંને પ્રક્રિયાનો સરવાળો કરો એટલે કોષ પ્રક્રિયા મળે. કઈ પ્રક્રિયા મળે તમને? કોષ પ્રક્રિયા મળે. એમાં ઇલેક્ટ્રોન સરખા છે, ઉડી જાય, સરખા કરવા જ પડે. અહીંયા તમારે 2 ઇલેક્ટ્રોન કરવા માટે 2 વડે ગુણવું જ પડે, બરાબર છે? તો Zn અને 2H+, Zn પ્લસ 2H+, બરાબર છે? અને અહીંયા Zn+2 પ્લસ H2. આ ધાતુ સોલિડ, આયન એક્વાયસ, આ ગેસિયસ. ચલો સાતમી ઉડો પહેલા એનોડ આવે, ક્ષાર સેતુ આવે, કેથોડ આવે. તો એનોડ માંથી Zn+2, તો Zn/Zn+2, ક્ષાર સેતુ આ 2H+/H2, 2H+/H2, અને છેલ્લે શું આવશે બેટા? યસ, PT. આ એનોડ છે એટલે માઇનસ, કેથોડ છે એટલે પ્લસ, આયન છે તો એક્વાયસ, ધાતુ છે સોલિડ, આ ગેસિયસ, આ 1 બાર, આ શાંતા. જો પ્રમાણિત કોષ હોય તો 1 મોલ લખો બનેલી શાંતા, બરોબર છે? આ કોષનું સાંકેતિક નિરૂપણ. ઓકે, તો આજે બહુ સરસ મજાનો ટોપિક છે. લગભગ 563 દાખલા છે. કોઈ પણ 2 અર્ધકોષ આપેલા હોય અને રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય તો 5 વસ્તુ બતાવી શકે. પહેલો દાખલો જ્યારે 3-4 વખત તમે ચેક કરજો, જોજો મેં ગણાવ્યો, અને એના આધારે તમે ખાલી 5 બનાવજો, બીજા કોઈ વધારે બનાવવાની. અને બને ત્યાં સુધી ધાતુનો ઉપયોગ કરજો એટલે તમને તકલીફ ના પડે, રાઈટ? ઓકે, ચલો હવે આના પછી અગત્યનો ટોપિક શીખીશું નનસ્ટ સમીકરણ. ઓકે.